નથી એમને આરામ કરવા દેવાનું છે અને હનુમાનજીનું કામ આપણે ઉપાડવાનું છે એવું સમય છે એટલે આપણે કોઈ ઓળખાણ કરે તો આપણે એવું કહું કે અમે હનુમાન દૂત છીએ હનુમાનજીને પછી પ્રાર્થના કરજો ભલે જે કામો અમારા તક આવ તમારું કામ બધું થઈ જશે અને દેશનું નિશાન આપોઆપ દૂર થઈ જશે એટલે હું એ જ કહું છું કે આપણો ભારત દેશ વેલભાઈ દેસાઈ છે રસુલભાઈ છે બધા વડીલો છે મારે બધું કહેવાનું નથી પણ તમે મને બચપનથી જોઉં છું મારો એક જ આજે संकल्प एक જ મનમાં ભાવના છે कि हम सब ने मन में ठाना है भारत को हिंदू राष्ट्र बनाना है। हम सब ने मन में ठाना है भारत को हिंदू राष्ट्र बनाना है। जात पात की करो विदाई हम सब हिंदू भाई भाई। जात पात की करो विदाई हम सब हिंदू भाई भाई। એના માટે એક યુવાન એમપી થી જાગૃત થયા કેટલા વર્ષોથી અભિયાન ચલાવે તમે જોતા હશો તમે મીડિયાનો સહારો લો મોબાઈલનો સહારો લો પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે અત્યારે 7 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી તમને ખબર હશે કેટલી મોટી યાત્રા કાઢી એમને કશું આવડતું નથી એને કરતા તો તમને વધારે આવડતું હશે पर एमने हनुमान जी प्रति रात भक्ति जे छे बधाने रोड ઉપર લાવી દીધી છે મનોજભાઈ જ્યારે આમંત્રણ આપવા માટે આવ્યા હતા હું કીધું કે તમારે અહીં આવવાની જરૂર નથી મારો તો સંકલ્પ છે અને હું પણ એક સેવક છું તમે જ્યારે કહેશો હું હાજર થઈ તો તમે ના કહેશો તો પણ હું આવીને હાજર થઈ જઈ અને હું પણ શિક્ષા લેવા માટે અહીંયા આવેલો છું એટલે શિક્ષા લેવા કારણ કે શિક્ષા વગર કશું ચાલવાનું નથી शिक्षा से ए संस्कार આપણને આપશે એટલે આ પ્રોટેક્શન માટે સુરક્ષા માટે હથિયાર તમને આપવામાં આવે છે પણ એક વાત હું ચોક્કસ કહીશ કે હવે જો ભારત યાત્રા અને હિન્દુ એકતા યાત્રા શરૂ થશે અને ગુજરાતનું નામ આવશે તો કોમલતાથી શરૂ થયું જોઈએ એ મારો સંકલ્પ કારણ કે મનોજભાઈનું કહેલું કે આપણે જ્યારે દિલ્હીથી કાશ્મીર હિન્દુ એકતા પદ યાત્રા જશે ત્યારે આપણા જેટલા સોમેશ્વર મહાદેવમાં ભક્તો મને મળશે ત્યારે હું ત્યાં વખતે સંકલ્પ કરીશ કે આપણે હાથે અહીંથી જઈશું